નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સપોથીમાં આજે આપણે પાઠ પેલો રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્ય લેક્ચર નંબર 4માં આપણે આગળ જોઈએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેને ક્રમમાં લખો. તો પેલું, કોના અવસાન બાદ ઉત્તર ભારતના નાના રાજ્ય સ્વતંત્ર થયા? કોના અવસાન બાદ? હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતના નાના રાજ્ય સ્વતંત્ર થયા. ભારતમાં કઈ સદીમાં અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો? ભારતની કઈ સદીમાં સામંતશાહીનો ઉદય થયો? તો ભારતની 7મી સદીમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો. ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા? ગઢવાલ રાજ્ય છે તેના સ્થાપક કોણ હતા? ચંદ્રદેવ. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? બુંદેલખંડનું રાજ્ય પાછળથી અત્યારે કયા નામેથી ઓળખાય છે? જેજાભુક્તિ. કયા રાજ્યએ ધારાનગરીની એક મહાશાળા સ્થાપના કરી હતી? કયા રાજાએ ધારાનગરીની? તો રાજા ભોજે ધારાનગરીની એક મહાશાળા સ્થાપના કરી હતી. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? પરમાર વંશમાંથી નીચેનામાંથી કયો શાસકનો સમાવેશ થતો નથી? તો કુમારપાળ. અજયરાજ શાકંભરીમાં કયા નગરની સ્થાપના કરી હતી? અજયરાજ શાકંભરીએ કયા નગરની સ્થાપના કરી હતી? અજયમેરુ, જે અત્યારે અજમેરના નામથી ઓળખાય છે. ચૌહાણ વંશનો સૌથી શક્તિશાળી રાજા કોણ હતો? ચૌહાણ વંશનો સૌથી શક્તિશાળી રાજા કોણ હતો? પૃથ્વીરાજ. કયા શાસકોના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? કયા સોલંકી વંશના શાસનકાળને ગુજરાત રાજ્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી છે? રાણીની વાવ કયા? સોલંકી વંશના, જે રાણી ઉદયમતીએ બનાવેલી છે. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. ગોવિંદ ત્રીજો કયા વંશનો શક્તિશાળી રાજા હતો? ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ. ચાલુક્ય વંશનો પ્રથમ શાસક કોણ હતો? ચાલુક્ય વંશનો પ્રથમ શાસક કોણ હતો? જયસિંહ. 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો રાજપૂત યુગ. ચંદેલોના મુખ્ય નગરમાં કયા નગરનો સમાવેશ થતો નથી? ચંદેલોનું જે મુખ્ય નગર છે તેમાં કયા નગરનો સમાવેશ થતો નથી? તો અવંતી. નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી વંશના શાસકોમાં થતો નથી? આમાંથી કયા સોલંકી વંશનો સમાવેશ થતો નથી? તો વિસળદેવ. નીચેનામાંથી કઈ રાજ્યો અને શાસકોની કઈ જોડ ખોટી છે? આમાંથી કઈ જોડ ખોટી છે? તો ચોલવંશ સેતુગન. રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા છે? કયા? ખંભાત અને ભરૂચ.
પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો થયા. કોના અવસાન બાદ દક્ષિણ ભારતમાં? તો પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતના રાજ્યો સ્વતંત્ર થયા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં મૃત્યુ પસંદ કરતા. કોણ દુશ્મનને પીઠ બતાવવા કરતાં મૃત્યુ પસંદ કરતા? રાજપૂત લોકો. ખજુરાહોના ભવ્ય મંદિરનું નિર્માણ ખાલી જગ્યા વંશના શાસકોએ કર્યું હતું. કોણે? ચંદેલ વંશના શાસકોએ. ઈસવીસન 820માં ખાલી જગ્યા પરમાર વંશની સ્થાપના કરી હતી. કોણે પરમાર વંશની સ્થાપના કરી? તો કૃષ્ણરાજે. અજયરાજ શાકંભરીએ સ્થાપેલું અજયમેરું નગર પછીથી કયા નામે ઓળખાય? તો અજમેરના નામથી. વનરાજ ચાવડાએ પોતાના બાળ મિત્ર ખાલી જગ્યાના નામ પરથી નવીનગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું. વનરાજ ચાવડાના બાળ મિત્રનું નામ શું હતું? તો અણહિલવાડ. પાલ વંશની સ્થાપના ખાલી જગ્યા નામના રાજાએ કરી હતી. કોણે? ગોપાલ. પુલકેશી પહેલાએ ખાલી જગ્યાને ચાલુક્ય વંશની રાજધાની બનાવી હતી. પુલકેશી પહેલાએ કઈ રાજધાની બનાવી હતી? વાતાપી. પલ્લવ વંશની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી. પલ્લવ વંશની સ્થાપના બાપદેવે કરી હતી. કાશ્મીરના રાજા ખાલી જગ્યાની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. કાશ્મીરના રાજા યશસ્કરે બ્રાહ્મણોની સભા પસંદગી કરી હતી. પ્રશ્ન 3. નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. રાજપૂતો આપેલા વચને પ્રાણના ભોગે પણ પાડતા. સાચું. રાજપૂતે ભારત દેશને ક્યારેય વિદેશી આક્રમણોથી બચાવ્યો ન હતો. તો ખોટું. ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશય બંધાવ્યા હતા. તો સાચું. રાજા ભોજની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે હતી. તો સાચું. ચૌહાણ કે ચામાન વંશના અનેક રાજપૂત સરદારોએ દક્ષિણ ભારતમાં રાજ કરતા હતા. તો ખોટું. દક્ષિણ ભારતમાં નહીં, ઉત્તર ભારતમાં રાજ કરતા હતા. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. તો સાચું. કુમારપાળે પોતાના રાજ્યમાં પશુવધનો ફેલાવો કર્યો હતો. તો ખોટું. પશુવધનો ફેલાવો ના થાય એના માટે તેને કડક પાલનો કર્યા હતા. દિલ્હીના સુલતાનો ગુજરાતમાં નાઝીમોની નિમણૂક કરતા હતા. તો સાચું. વાતાપી અને વેગીની જેમ કલ્યાણી પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. તો હા, સાચું. પાંડ્યોનું રાજ્ય મોટું હતું પરંતુ વેપારનું મથક નાનું હતું. તો ખોટું. રાજ્ય નાનું હતું પરંતુ વેપારનું મથક મોટું હતું. પ્રશ્ન 4. યોગ્ય જોડકા જોડો. સેન વંશ. તો સેન વંશ કોણ આવે? વિજયસેન પ્રથમ. સોલંકી વંશ. તો સોલંકી વંશ કુમારપાલ. પાલ વંશ. તો પાલ વંશનું ગોપાલ. રાષ્ટ્રકૂટ. તો ગોવિંદ ત્રીજો. પલ્લવ વંશ. તો નરસિંહ વર્મા બીજો. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે?
તો કયા યુગ તરીકે ઓળખવામાં આવે? તો જવાબ 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રદેવે કનોજ સિવાય બીજી કઈ રાજધાની બનાવી હતી? તો ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. ગોવિંદચંદ્રએ કોના આક્રમણને અટકાવ્યું હતું? ગોવિંદચંદ્રએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. બુંદેલખંડના ચંદેલોમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો બુંદેલખંડના ચંદેલોમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમીદેવ એટલે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા. પૃથ્વીરાજ વિજય મુજબ ચૌહાણો કોના વંશજો હતા? પૃથ્વીરાજ વિજય મુજબ ચૌહાણ વંશ અગ્નિકુળના ક્ષત્રિય રાજપૂત વંશના હતા. શાકંભરીના ચાહમાન ચૌહાણ વંશના સ્થાપક કોણ હતા? શાકંભરીના ચાહમાન ચૌહાણ વંશના સ્થાપક વાસુદેવ હતા. ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? ચૌહાણ વંશના શાસકો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગો ઉપરાંત એમાંની એક શાખા સાંભર નામના સ્થળે શાસન કરતા હતા. ઈસવીસન 1191માં પૃથ્વીરાજ ચૌહાણે તરાઈના મેદાનમાં કોને સજ્જડ હાર આપી હતી? ઈસવીસન 1991માં પૃથ્વીરાજ ચૌહાણે તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી. 9. સોલંકી વંશમાં કયા કયા શક્તિશાળી શાસકો થઈ ગયા? તો સોલંકી વંશમાં કયા કયા શક્તિશાળી શાસકો? તો સોલંકી વંશમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. 10. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. કોણે? વનરાજ ચાવડાએ. 11. રાણીની વાવ કઈ રાણીએ બંધાવી હતી? રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી, જે રાણીની વાવ કહેવાય છે. કોણે? રાણી ઉદયમતીએ બંધાવી હતી. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ હતો. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? ગુજરાતનો પ્રથમ સુલતાન જફર ખાન મુઝફ્ફર શાહ હતો. 14. સિદ્ધરાજ જયસિંહે કોની પાસે કયા ગ્રંથની રચના કરાવી હતી? સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ-હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોના નામ લખો. દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોના નામ ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર. વેગીમાં ચાલુક્ય વંશની સ્થાપના કોણે કરી હતી? વેગીમાં ચાલુક્ય વંશની સ્થાપના વિષ્ણુવર્ધને કરી હતી. યાદવ વંશના રાજ્યમાં કોનો કોનો સમાવેશ થાય છે? યાદવ વંશના રાજ્યમાં બે રાજ્યનો સમાવેશ થાય છે, દેવગિરી અને દ્વાર સમુદ્ર. ચેર રાજ્યનું બીજું નામ જણાવો. ચેર રાજ્યનું બીજું નામ કેરળ અથવા મલયાલમ.
19. રાજપૂત યુગમાં મંત્રીઓ કયા બે પ્રકારો હતા? રાજપૂત યુગમાં મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવ. 20. રાજપૂત યુગમાં જમીન પરનો કર કયા કયા નામે ઓળખાતો? તો રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગના નામે ઓળખાતો. રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? તો દરિયાપારના વેપાર માટે ગુજરાતના સમતીર્થ, ખંભાત અને ભૃગુ, કચ્છ, ભરૂચ વગેરે જાણીતા બંદરો હતા. 22. આશરે કેટલા વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યો હતો? આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. મધ્યયુગ કોને કહે છે? તો 7મી સદીના અંતમાં દેશમાં અનેક રાજપૂત રાજ્ય વંશનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. તો કોને કહે છે? 7મી સદીનો અંત થયો હતો ત્યાં દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશનો ઉદય એટલે રાજપૂત વંશ સ્થાપના થઈ હતી. એટલે આ સમયને મધ્યયુગ કહે છે. 24. પ્રાચીન સમયથી માળવાનો પ્રદેશ કયા રાજ્ય તરીકે જાણીતો છે? તો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. તો કયા? અવંતી અને ઉજ્જૈન. 25. પરમાર વંશના શાસકોના નામ લખો. પરમાર વંશના શાસકોના નામ સિયક, મુંજ અને ભોજ. સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન કોની સાથે થયા હતા? સિદ્ધરાજ જયસિંહના રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અણોરાજ સાથે થયા હતા. હેમચંદ્રાચાર્યએ રાજા કુમારપાળ વિશે કયો ગ્રંથ લખ્યો હતો? હેમચંદ્રાચાર્યજીએ રાજા કુમારપાળ વિશે કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખ્યો હતો. 28. વાઘેલા વંશના શાસકોના નામ લખો. વાઘેલા વંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સાળંગદેવ જેવા શાસકો થયા હતા. 29. બલ્લાલસેન કયા ગ્રંથો રચ્યા હતા? બલ્લાલસેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી હતી. 30. ચાલુક્ય વંશના શાસકોના નામ લખો. ચાલુક્ય વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. પ્રશ્ન 6. યોગ્ય કારણ આપો. પહેલું, તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે કારણ કે? તો ઈસવીસન 1911માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જનહાર આપી હતી. ત્યાર પછી ઈસવીસન 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈમાં ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. કે માટે? કેમ કે ઈસવીસન 1911માં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હાર આપી હતી, પરંતુ ઈસવીસન 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ એટલે રાજપૂત યુગનો અંત થયો અને મુસ્લિમ સત્તાનો ઉદય થયો. એટલા માટે ભારતીય ઇતિહાસમાં સીમારૂપ ચિહ્ન તરાઈની લડાઈ ગણાય છે. બીજું, મહંમદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી હતી કારણ કે?
મહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકતવર થઈને ભારત પર ચડી આવતો હતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી શક્યા ન હતા. પરિણામે ઈસવીસન 1025માં તેમણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી લીધી. આજના માટે એટલું. આપણે પ્રશ્ન 7 આપણે આવતા લેક્ચરમાં ભણીશું.